રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં આજે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલી એફિડેવિટ હાઈકોર્ટે ન સ્વીકારતા પાછી ખેંચી લીધી હતી. આ મામલે હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઘટનામાં જે કમિટી બની તેણે પણ ટાઉન પ્લાનિંગ વિભાગનો જ વાંક કાઢ્યો હતો અને આવી એફિડેવિટથી હવે કોર્ટ પણ ત્રાસી ગઈ છે, જેથી કોર્ટે કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર પોતાની ભૂલ સ્વીકારીને માફી માગે. હવે આ મુદ્દે વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે હાથ ધરાશે. એસટી નિગમે ગુરુવારે વધુ પેસેન્જર સુરક્ષા સિસ્ટમ ધરાવતી 20 વોલ્વો સીટર બસોનું લોકાર્પણ કર્યું હતું. આ તમામ એસી બસમાં 47 પેસેન્જરોને બેસવાની ક્ષમતા સાથે 2x2 લેધર અને આરામદાયક સીટો આપવામાં આવી છે. આ એક બસની કિંમત લગભગ 1.60 કરોડ છે, ત્યારે 20માંથી 8 બસ નહેરુ નગરથી સુરતના રૂટ પર, 8 બસો વડોદરાના રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટના રૂટ પર મૂકવામાં આવશે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે, જેમાં 16 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ અને વિવિધ વિકાસ કાર્યો તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે, જેને લઈને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે હાલ 4 વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં 80,000થી 1 લાખ લોકો બેસી શકશે. આ કાર્યક્રમમાં 25,000 જેટલા પોલીસ કર્મીઓને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.